હેલો બચ્ચો, નમસ્કાર. વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, ચેપ્ટર છે 8મું બેઝિક પદાવલીઓ અને નિત્યસમ, જેમનું સ્વાધ્યાય 8.1નો ક્વેશ્ચન નંબર 2 જોવાના છીએ. ક્વેશ્ચન નંબર 1 છે તે આની પહેલાના વિડીયોની અંદર આપણે જોયેલો છે. તમે ન જોયો હોય તો ચોક્કસથી જોઈ શકો છો. સૌથી પહેલાં તમારે વિડીયોને લાઇક કરી અને સરસ મજાની તમારી હાજરી છે તે આ વિડીયોની અંદર તમારે પુરાવી દેવાની છે વિડીયોને લાઇક કરીને, અને સરસ મજાની કોમેન્ટ કરી દેવાની છે કે વિડીયો તમને કેવો લાગે છે. ચાલો આખો દાખલો એકદમ કમ્પ્લીટ વ્યવસ્થિત રીતના શીખશું. તમને એક પણ જાતનો ડાઉટ નહીં રહે, આખું વ્યવસ્થિત સમજાઈ જશે, એટલે તમારે ચિંતા કરવાની નથી, પરંતુ વિડીયોને તમારે છેલ્લે સુધી જોવાનો છે. તો જોઈએ હવે આપણે ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 છે કે અહીંયા એક રકમ આપેલી છે કે આ રકમ છે એમાંથી આ વસ્તુ છે તે બાદ કરવાની છે. ક્વેશ્ચન નંબર 1ની અંદર સરવાળો કરવાનો હતો, જ્યારે આની અંદર આપણે બાદ બાકી કરવાની છે. ટૂંકમાં જે બેઝિક પદાવલી આપેલી છે તેની બાદ બાકી કરતા આપણે શીખવાનું છે. સરવાળો કરવાનું આપણે આગળ શીખી ગયા છીએ. તો જ્યારે બાદ બાકી કરવાની હોય તો એ સરવાળાની જેમ જ છે, પરંતુ થોડીક વસ્તુ આમાં ટ્વિસ્ટ કરવાની આવે. તો અહીંયા આ એક પદાવલી થઈ ગઈ, આ બીજી પદાવલી થઈ ગઈ. તો સૌથી પહેલાં સરવાળામાં કરતા એમ સૌથી પહેલી પદાવલી બેઠે બેઠી જોઈને લખી લેવાની છે કે ભાઈ 12a માઇનસ 9a એટલે કે 9ab વત્તા 5b માઇનસ 3. તો આ બેઠે બેઠી પહેલી પદાવલી છે તે મેં જોઈને લખી લીધી. ત્યારબાદ આ બીજી પદાવલી છે, સૌથી પહેલાં છે 4a, એની આગળ કાંઈ નિશાની નથી, તો મેં શીખવાડ્યું હતું એમ પ્લસ નિશાની આપણે ગણવાની. તો પ્લસ 4a છે, તો આ એ વાળું પદ, આમાં એ વાળું આ જે પદ છે એની નીચે જ લખવાનું, એટલે કે અહીંયા પ્લસ 4a છે એને આપણે અહીંયા જ લખવાનો પ્લસ 4a. પરંતુ સૌથી પહેલું પદ હોય એની આગળ નિશાની ન લખો તો એ પ્લસ જ સમજવાની હોય, પ્લસ હોય તો નહીં લખવાની, જ્યારે માઇનસ હોય તો લખવું ફરજિયાત છે. ત્યારબાદ છે માઇનસ 7b, નિશાની હંમેશા સાથે આવે. માઇનસ 7ab છે, તો ab વાળા પદની નીચે આ પદ લખીશું, તો ab વાળું પદ અહીંયા છે તો તેની નીચે જ લખીશું, એટલે માઇનસ 7ab અહીંયા મેં લખી લીધું છે. ચાલો, ત્યારબાદ છે 3b અને આગળ નિશાની પ્લસ છે. આ બી વાળું પદ છે તો એ આપણે આ બી વાળા પદની નીચે જ લખીશું, તો પ્લસ 3b છે તો અહીંયા હું લખીશ પ્લસ 3b. ત્યારબાદ 12 છે, આ 12ની આગળ ABCD XYZ એકેય જાતનો અંગ્રેજી મૂળાક્ષરનો આંકડો કે અંગ્રેજી મૂળાક્ષર છે નહીં, તો આ પદને અચળ પદ કહેવાય. તો આમાં પણ અહીંયા કઈ જાતનો આંકડો નથી, ઓલું ABCD નથી, અંગ્રેજી મૂળાક્ષર નથી, તો આને અચળ પદ કહેવાય. તો અચળ પદની નીચે અચળ પદ લખવાના, એટલે કે પ્લસ 12 છે એને આપણે આની નીચે લખી લેવાના છે પ્લસ 12. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવશે, જ્યારે બાદ બાકી કરવાની કીધી હોય ત્યારે જે આ નીચેનું પદ હોય એની નિશાની ફેરવવાની. નિશાની ફેરવવાની એટલે શું? તો કે અહીંયા કાંઈ નિશાની નથી તો પ્લસ છે. નિશાની ફેરવવાનીનો અર્થ એવો થાય, આમાં અહીંયા પ્લસ નિશાની છે તો ત્યાં માઇનસ કરી દેવાની, જ્યારે અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ, અહીંયા પ્લસ છે તો માઇનસ, અને અહીંયા પ્લસ છે તો માઇનસ, એટલે કે પ્લસ હોય તો માઇનસ કરી દેવાનું અને માઇનસ હોય તો પ્લસ કરી દેવાનું. એ રીતે નિશાની ચેન્જ કરી દેવાની. આ જે નિશાની ચેન્જ કરી આપણે અહીંયા નવી નિશાની લખી, એ આ માત્ર ને માત્ર નીચેના પદની જ છે. ઉપરના પદની જે નિશાની જે છે એ એમને એમ જ રહીએ, એમાં કોઈ ચેન્જીસ થાય નહીં. આ નીચેના પદની નવી નિશાની જ હવે આપણે ધ્યાને લેશું. આ 7ab છે તેમાં માઇનસ ધ્યાને નહીં લઈ, ત્યાં આપણે પ્લસ જ ધ્યાને લેશું. તો આને કહેવાય બાદ બાકી, બરોબર. હવે જેમ આપણે સરવાળો બાદ બાકી કરતા તેમ કરી લઈ. સૌથી પહેલા એક લિસ્ટ મેં તમને કીધું હતું કે વધતે વધતે વધતા થાય, ઓછે ઓછે વધતા થાય, વધતે ઓછે ઓછા થાય, ઓછે વધતે ઓછા થાય. એટલે કે બે સરખી નિશાની હોય તો સરવાળો, બે સરખી નિશાની હોય તો સરવાળો, બે વિરુદ્ધ નિશાની હોય તો બાદ બાકી, બે અલગ વિરુદ્ધ નિશાની હોય તો બાદ બાકી, બરોબર. તો આ રીતની મેં વસ્તુ તમને શીખવાડી હતી. તો ચાલો હવે જોવો જોઈએ આપણે સરવાળો બાદ બાકી જે છે તે કરીએ. તો અહીંયા છે પ્લસ, અહીંયા છે માઇનસ, નવી નિશાની જોવાની છે.
વધતે ઓછે શું થશે? તો વધતે ઓછે ઓછા થાય, એટલે કે બાદ બાકી કરવાની છે. સિમ્પલ મોટામાંથી નાનું બાદ કરી દેવાનું. 12માંથી 4 આપણે બાદ કરી દેશું તો 8 આવશે. 8a. હવે જોવાનું 12 મોટો છે કે 4 મોટો છે? તો મોટો તો 12 છે. એની આગળ કઈ નિશાની છે? કાંઈ નિશાની ન હોય તો પ્લસ, એટલે અહીંયા પ્લસ આવે, પરંતુ પેલું પદ છે એની આગળ આપણે એ નિશાની ન લખીએ તો ચાલે. ચાલો નેક્સ્ટ એમના પછી અહીંયા છે ઓછા, અહીંયા છે વધતા, નવી નિશાની જોવાની. ઓછે વધતે શું છે? તો જોવો જોઈએ, ઓછે વધતે ઓછા છે. ઓછે વધતે ઓછા છે, બરોબર. તો મોટામાંથી નાનું બાદ કરી દેવાનું છે. 9માંથી 7 બાદ કરો તો 7, 8 અને 9 એટલે 2 આવે. તો હું લખી લઉં છું 2ab. હવે જોવો જોઈએ 7 મોટો કે 9 મોટો? તો સર મોટો તો 9, એની આગળ નિશાની માઇનસ છે, તો આ માઇનસ નિશાની અહીંયા લખી દેવાની. ચાલો નેક્સ્ટ એના પછી વધતે ઓછે ઓછા થાય. 5માંથી 3 બાદ કરો તો 2 થાય, એટલે અહીંયા મેં 2b લખેલો છે. 5 મોટો કે 3 મોટો? તો મોટો 5 છે. એની આગળ કઈ નિશાની છે? પ્લસ નિશાની છે, એટલે પ્લસ નિશાની અહીંયા મેં લખી દીધી છે. હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા શું છે? ઓછે ઓછે. તો જોવો જોઈએ, ઓછે ઓછે વધતા થાય. તો 12 વત્તા 3 કરો તો 15 આવે. શું આવે? 15. હવે મોટો કોણ છે? 12 મોટો છે કે 3 મોટો છે? તો મોટો 12 છે. એની આગળ નિશાની કઈ છે? તો સર પ્લસ. એવું કોઈએ કહેવાનું નથી. આપણે જૂની નિશાની ભૂલી જવાની છે, આ નવી નિશાનીને જ ધ્યાનમાં લેવાની છે. તો 12ની આગળ કઈ નિશાની છે? માઇનસ, એટલે અહીં આપણે માઇનસ નિશાની લખી દેવાની. તો આ જે આપણો આવ્યો એ જવાબ છે 8a માઇનસ 2ab વધતા 2b માઇનસ 15. આ છે આપણો આ દાખલાનો સરસ મજાનો જવાબ. ચાલો હવે આના પછીનો આપણે દાખલો જોઈએ. તો ક્વેશ્ચન 2b આવી ગયું છે. આ એક પદાવલી છે, આ બીજી પદાવલી છે. સૌથી પહેલું સ્ટેપ, આ સૌથી પહેલી પદાવલી છે, બેઠે બેઠી જોઈ અને લખી લેવાની છે. તો 5xy માઇનસ 2yz માઇનસ 2zx વધતા 10xyz. તો આ જે પદાવલી છે તેને આપણે જોઈને બેઠે બેઠી લખી લીધી છે. સેકન્ડ સ્ટેપ શું? આ બીજી પદાવલી છે, એ જોતું જવાનું, લખતું જવાનું. એ જોવો જોઈએ. સૌથી પહેલા છે પ્લસ 3xy, કાંઈ નિશાની ન હોય તો પ્લસ હોય. તો અહીંયા xy વાળું પદ છે, તો આની અંદર અહીંયા xy વાળું પદ છે, તો એની નીચે જ આ લખવાનું છે. તો હું લખી દઉં છું 3xy. ચાલો એના પછી yz વાળું પદ છે, તો અહીંયા આ yz વાળી લાઈન છે, ત્યાં લખશું પ્લસ 5yz, એટલે કે પ્લસ 5yz. ચાલો નેક્સ્ટ. હવે છે zx વાળું પદ, તો આ zx વાળા પદની નીચે લખીશું માઇનસ 7zx છે, એટલે માઇનસ 7zx. હવે અહીંયા જ્યાં ખાલી જગ્યા વધે છે ત્યાં હું લખી દઉં છું 0, એટલે કે 0. ચાલો હવે આપણે બાદ બાકીમાં શું હતું યાદ કરો જોઈએ. જ્યારે બાદ કરો એમ શબ્દ આવે, બાદ કરો, તો બાદ બાકીની અંદર સૌથી પહેલા નીચેના પદની નિશાની ફેરવવાની. આમાં અહીંયા કાંઈ નિશાની ન હોય તો પ્લસ હોય. ચાલો નિશાની ફેરવીએ. તો આની નવી નિશાની માઇનસ, અહીંયા પ્લસ છે તો માઇનસ, અહીંયા માઇનસ છે તો પ્લસ, અને પ્લસ છે તો માઇનસ. આ થઈ ગઈ નીચેના પદની નવી નિશાની. હવે જોવો જોઈએ, અહીંયા કાંઈ નથી તો પ્લસ છે. વધતે ઓછે શું થાય? ઓછા થાય. 5માંથી 3 બાદ કરો તો શું થાય? 2 થાય, એટલે 2xy લખ્યો છે. મોટું કોણ છે? 5. એની આગળ નિશાની કાંઈ ન હોય તો પ્લસ, એટલે અહીંયા પ્લસ આવશે. પેલું પદ છે તો પ્લસ લખશું નહીં તો ચાલશે. ચાલો હવે આ ઓછે અને આ નવી નિશાની જોવાની. ઓછે ઓછે વધતા 5માં 2 ઉમેરો તો કેટલા થાય? 7, એટલે 7yz. હવે આ 5 મોટો છે કે 2 મોટો છે? તો મોટો 5 છે. એની નિશાની કઈ છે? નવી નિશાની જોવાની. તો એની માઇનસ નિશાની છે, તો એની આગળ આપણે માઇનસ નિશાની લખી લેવાની છે. હંમેશા નવી નિશાની જ જોવાની નીચેના પદની. હવે ઓછે વધતે ઓછા થાય. મોટામાંથી નાનું બાદ કરી લ્યો. 7માંથી 2 બાદ કરશું તો આવશે 5.
બરોબર, તો હું લખું છું 5, પછી ZX છે એટલે લખું ZX. હવે જોવો જોઈએ 7 મોટો છે કે 2, તો કે 7. 7 ની આગળ કઈ નિશાની છે? તો માઇનસ. નહીં, માઇનસ એ જૂની નિશાની છે. આ 7 ની નવી નિશાની છે પ્લસ. તો આ જે નવી નિશાની છે પ્લસ એ નિશાની જ આપણે લખવાની છે. ચાલો નેક્સ્ટ. હવે કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરવામાં આવે કે બાદ કરવામાં આવે તો કોઈ ચેન્જીસ થતો નથી. એટલે આ વસ્તુમાં 0 આપણે બાદ કરીએ તો આ વસ્તુ એમને એમ રહીએ. તો એ જ લખી દેવાનું પ્લસ 10 x y z. પ્લસ ક્યાંથી લખ્યો? તો આની આગળ પ્લસ નિશાની છે તો એ જ નિશાની આપણે બેઠી ત્યાંથી જોઈ અને લખી લેવાની છે. ડન. ચાલો, તો આ દાખલો અહીંયા થઈ ગયો છે પૂરો. ધ્યાન એટલું જ રાખવાનું કે નીચેના પદની નિશાની છે તે ચેન્જ કરવાની હોય. ચાલો, હવે એના પછીનું છે, જોવો જોઈએ સી દાખલો, ત્રીજો દાખલો. આ પદમાંથી આ પદ છે તે બાદ કરવાનું છે. બાદ કરો, બાદ બાકી કરવાની છે. તો સૌથી પહેલું જે પદ છે એને હું બેઠું લખી લઉં. તો ચાલો 18, પછી છે -3p, પછી છે -11q, પછી છે વધતા 5pq, પછી છે -2pq વર્ગ, પછી છે વધતા 5p વર્ગ q. ડન. તો આ ઉપરનું જે સ્ટેપ હતું એમને એમ લખી લીધું છે. હવે જોવો જોઈએ p વર્ગ q વાળું પદ છે તો આપણી પાસે p વર્ગ q વાળું પદ અહીંયા છે તો એની નીચે લખીશું. કાંઈ નિશાની નથી આગળ તો પ્લસ ગણવાનું. તો +4p વર્ગ q લખી લીધો. ચાલો, હવે અહીંયા pq વાળું પદ છે તો આ pq વાળા પદની નીચે આપણે pq વાળું પદ લખીશું. તો -3pq છે તો હું બેઠું લખી લઉં છું -3pq. હવે જોવો જોઈએ અહીંયા +5pq વર્ગ છે તો આ pq વર્ગ વાળા પદની નીચે લખું તો +5pq વર્ગ. જે નિશાની સાથે હોય તે નિશાનીને સાથે લઈને જ ચાલવાનું છે. હવે p વાળું પદ છે તો આ p વાળા પદની નીચે લખું. -8p છે તો ત્યાં હું લખીશ -8p. હવે પદ જોવો જોઈએ q વાળું પદ છે +7q તો આ q વાળા પદની નીચે જે પદ લખીશું +7q. ત્યારબાદ અહીંયા છે -10 તો અચળ પદ છે એની નીચે જે લખીશ માઇનસ છે તો આગળ લખીશ -10. તો આ આપણે નીચેની લાઈન પણ લખી લીધી. હવે જ્યારે બાદ બાકી કરવાની કીધી હોય ત્યારે નીચેના પદની નિશાનીઓ ચેન્જ કરવાની. ત્યાં માઇનસ હોય ત્યાં પ્લસ હોય ત્યાં માઇનસ. અહીંયા માઇનસ છે તો ત્યાં નિશાની કરી દઉં છું પ્લસ. અહીંયા માઇનસ છે તો ત્યાં હું નિશાની કરી દઉં છું પ્લસ. અહીંયા પ્લસ છે ત્યાં માઇનસ છે ત્યાં પ્લસ છે ત્યાં માઇનસ, પ્લસ છે ત્યાં માઇનસ. આ રીતે મેં કરી દીધી છે નિશાની ચેન્જ. હવે આપણે સરવાળો બાદબાકી જે કાંઈ છે તે કરતા જઈએ તો એ વધતા થશે. 18 વધતા 10 કરશું તો થઈ જશે 28. નિશાની કઈ આવશે? તો કે 18 મોટો પદ છે એટલે એની આગળ કઈ નિશાની છે? કાંઈ ન હોય તો પ્લસ, એટલે અહીંયા પ્લસ નિશાની જ આપણે ગણવાની. પ્લસ હોય તો પહેલા સ્ટેપમાં આગળ ન લખીએ તો ચાલે. ચાલો નેક્સ્ટ. ઓછે વધતે ઓછા થાય. 8 માંથી 3 બાદ કરો તો 3, 4, 5, 6, 7, 8 એટલે 5 આવે. કેટલા આવે? 5. તો એ લખી લઉં પહેલા 5p. નિશાનીનું પછી નિરાતે આપણે વિચારશું. ચાલો, હવે અહીંયા ઓછે વધતે ઓછા એ તો કરી લીધું એટલે 5p આવ્યું. પણ 3 મોટો કે 8 મોટો? તો મોટો 8 છે. તો 8ની નવી નિશાની કઈ છે? પ્લસ છે. એટલે નિશાની આવશે પ્લસની. નવી નિશાની ધ્યાને લેવાની છે. હવે જોવો જોઈએ ઓછે વધતા 11 વધતા 7 કરશું તો 18 આવે. એટલે 18q. હવે આમાં મોટો 11 છે કે 7 છે? તો સર મોટો તો 11 છે. એની આગળ નિશાની કઈ છે? માઇનસ છે. એટલે માઇનસ નિશાની આપણે અહીંયા લખવાની. ચાલો નેક્સ્ટ. હવે જોજો જોઈ વધતે વધતા 5 વત્તા 3 કરો તો 8 આવે. એટલે આપણે લખશું 8. પાછળ pq છે એટલે pq. મોટો કોણ છે? 5 મોટો કે 3? તો સર મોટો 5. એની આગળ નિશાની પ્લસ છે એટલે પ્લસ નિશાની લખી લીધી છે. ડન. ચાલો, હવે ઓછે વધતા થાય. 5 વત્તા 2 કરો તો 7 થાય. તો અહીંયા હું લખું છું 7pq વર્ગ. હવે મોટો 2 કે 5? તો 5 મોટો છે.
5ની નવી નિશાની કઈ છે? માઇનસ. આ જે નવી નિશાની છે તો નીચેના પદની, આ જે નીચેનું પદ હોય તેની જ હોય, ઉપરના પદમાં નિશાની ચેન્જ થતી નથી, યાદ રાખજો. તો આ 5 મોટો છે એની નવી નિશાની માઇનસ છે, એટલે અહીંયા માઇનસ નિશાની આપણે લખી લીધી. ચાલો નેક્સ્ટ. વધતે ઓછે ઓછા, 5માંથી 4 બાદ કરીએ તો કેટલા જાય? 1 વધે. હવે 1 હોય તો 1 આવી રીતના લખો, 1 p વર્ગ q વર્ગ તોય ચાલે. આગળ 1 ન લખો ને ખાલી p વર્ગ q વર્ગ લખો તોય ચાલે. આપણે ખાલી જ લખશું, 1 હોય તો ત્યાં આગળ 1 લખતા નથી, એટલે p વર્ગ q લખ્યું છે. હવે મોટો કોણ છે? 5 મોટો કે 4? તો સર મોટો તો 5 છે, એની આગળ નિશાની પ્લસ છે, એટલે અહીંયા લખી પ્લસ નિશાની. તો આ જ આપણો ફૂલ એન્ડ ફાઇનલ જવાબ છે 28 વધતા 5p માઇનસ 18q વધતા 8pq માઇનસ 7pq વર્ગ વત્તા p વર્ગ q. તો આ થઈ ગયો આપણો જવાબ. કદાચ તમારી શાળામાં દાખલો કરાવ્યો હોય અને આ દાખલામાં 28 અહીંયા પાછળ લખ્યા હોય, આગળ ન લખ્યા હોય, એટલે કે આ જે પદો આડા સવડા હોય તો ચાલે, સાચું જ બધું કહેવાય, બરોબર. તો અહીંયા આપણો આ ક્વેશ્ચન 2 પૂરો થઈ જાય છે. તમામ વિદ્યાર્થીઓએ પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. એમાં લોગિન અથવા તો સાઇનઅપ કરી લેવાનું છે. અહીંયા ઉપર તમારે તમારું ધોરણ સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા ફ્રી કોર્સીસના ઓપ્શનમાં તમને તમામ વિડીયો લાઇનસર જોવા મળશે. સાવ ફ્રી છે, એક પણ રૂપિયો ચૂકવવાનો નથી અને સરસ મજાનું ટૂલ તમારા માટે બનાવેલું છે. તો ચોક્કસથી આમનો યુઝ તમારે કરવાનો છે. જો તમારે કોઈ કોર્સ ખરીદવો છે તમારા ધોરણનો, તો કોર્સીસ નામના ઓપ્શનમાં જઈને કોર્સ ખરીદી શકો છો. એકદમ બેસ્ટ કોર્સ છે, દરેક વસ્તુને એકદમ બેસ્ટ રીતે વ્યવસ્થિત રીતે તમને શીખવવામાં આવે છે. તો ચોક્કસથી તમારે કોર્સ ખરીદવો હોય તો કોર્સ પણ તમે ખરીદી શકો છો. તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવું હોય તો આ લિંક નામના ઓપ્શનમાં જાશો એટલે ત્યાં તમને મળી જશે, બરાબર, ગ્રુપની લિંક, ત્યાંથી તમે જોઈન્ટ થઈ શકો છો. તો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો છે. તો ચોક્કસથી તમારે વિડીયોને લાઇક કરવાનો છે. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરવાનો છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.